નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી. મિત્રો, સૌરાષ્ટ્રના એક ગામમાં બનેલી આ સત્ય ઘટના તમારા હૃદયને સ્પર્શી જશે. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. રમેશભાઈ અને તેના પત્ની ભાવનાબેન સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહેતા. બંને પતિ પત્ની વ્યવસાયે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. આ દંપતી સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને દયાળુ હતા. ગામમાં માન સન્માન સાથે રહેતા રમેશભાઈ અને તેમના પત્ની ભાવનાબેન સમાજની સેવા કરવા હંમેશા તત્પર રહેતા. રમેશભાઈ સેવાભાવી સ્વભાવ હંમેશા એમના ગામના લોકો માટે કંઈક ને કંઈક કરવા માટે તૈયાર રહેતો અને સામે એમના પત્ની ભાવનાબેન પણ ગામની સ્ત્રીઓ માટે ગૃહ ઉદ્યોગ ચલાવી ગામની સ્ત્રીઓને રોજગારી માટે મદદ કરતા હતા. આખું ગામ રમેશભાઈ અને ભાવનાબેનને ભગવાનના દૂત કહેતું હતું, કારણ કે આ બંને પતિ પત્ની ગામ લોકોની નાની મોટી મુશ્કેલીઓમાં સાથ આપતા હતા. સાથે સાથે આ દંપતી પોતાના પગારમાંની બચત કરેલી રકમ દ્વારા એક આશ્રમ પણ ચલાવી રહ્યા હતા, જેમાં વૃદ્ધાવસ્થામાં એકલા પડી રહેલા લોકોને રહેઠાણ મળી રહે. લોકોની એટલી મદદ અને આશીર્વાદ હોવા છતાં એક વાત આ દંપતીને હંમેશા નિરાશ કરતી હતી કે એમને કોઈ સંતાન ન હતું. અનેક પ્રયત્નો, દવાઓ, માનતાઓ કરવા છતાં પણ કંઈ થતું ન હતું. રમેશભાઈ ભાવનાબેનને હંમેશા એક જ વાત કહેતા, આપણે સપનામાં પણ કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં પણ ઉપરવાળો કેમ આપણા સાથે આવો અન્યાય કરે છે. અચાનક એક સાધુ રમેશભાઈના આંગણે આવ્યા. ઘરે આવેલા સાધુને જોઈ રમેશભાઈ અને તેમના પત્નીએ એમનું સ્વાગત કર્યું. આવો મહારાજ, અમે તમારી શું સેવા કરી શકીએ? સાધુ બોલ્યા, બેટા, તારા ચહેરા પર આ નિરાશા શેની? આવું સાંભળતા જ રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. એ ગળગળા અવાજે બોલ્યા, સાધુ મહારાજ, મેં અને મારા પત્નીએ કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું કે કોઈ દિવસ અનીતિ નથી રાખી, છતાં પણ ભગવાને કેમ અમને સંતાન વિહોણા રાખ્યા? રમેશભાઈની પાછળ ઊભેલા ભાવનાબેન રમેશભાઈનું આ દુઃખ સાંભળી પોતે પણ રડવા લાગ્યા. સાધુ બોલ્યા, બેટા, ચિંતા ના કર, ઉપરવાળો બધા સારાવાના કરશે. બસ ભગવાન પર શ્રદ્ધા રાખો, એ તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. બસ એટલું કહી સાધુ મહારાજ જતા રહ્યા. દુઃખી થતા ભાવનાબેન ત્યાં ને ત્યાં જ બેસીને રડવા લાગ્યા. રમેશભાઈ ભાવનાબેનને સાંત્વના આપતા કહ્યું, ચિંતા ના કર, ભગવાન એક દિવસ જરૂર આપણી સામે જોશે. આમ તો રમેશભાઈ બહારથી મજબૂત હોય એવું વર્તન કરતા હતા, પરંતુ અંદરથી એ પણ આ દુઃખથી પીડાતા હતા. છતાં ભાવનાબેનને વધુ દુઃખ ન થાય એટલા માટે રમેશભાઈ પોતાને તૈયાર કરી લીધા હતા. સમય વીતતો ગયો અને અચાનક એક દિવસ રમેશભાઈના ઘરે એક પુત્રીનો જન્મ થયો. બંને પતિ પત્નીના ખુશીનો કોઈ પાર ન રહ્યો. પુત્રીનો જન્મ થતાં રમેશભાઈ આખા ગામમાં પેંડા ખવડાવ્યા. રમેશભાઈ અને ભાવનાબેન આ પુત્રીનું નામ કૃપા રાખ્યું. રમેશભાઈ કહે, આ પુત્રી આપણને ભગવાનની કૃપાથી મળી છે, એટલે એનું નામ આપણે કૃપા જ રાખીશું. ભાવનાબેન પણ સ્મિત કરીને પુત્રી કૃપા સામે જોતા રહ્યા. દિવસો વીતતા ગયા. બંને પતિ પત્ની પોતાના કામે લાગી ગયા. રમેશભાઈને કૃપાને જોઈને જાણે દુનિયાનો બધો જ થાક ઉતરી ગયો હોય એવું લાગતું હતું. એક દિવસ રમેશભાઈને શાળાના કામથી બહાર જવાનું થયું. ભાવનાબેન અને તેની પુત્રી કૃપા ઘરે જ રહ્યા હતા. સવારનો સમય હતો. ભાવનાબેન રોજની જેમ પોતાની દિનચર્યા મુજબ કામ કરી રહ્યા હતા. ત્યાં અચાનક ઘરની અંદર એક સાપ આવી ગયો. સાપને જોતા જ ભાવનાબેન થોડી વાર થોભી ગયા, પરંતુ એની નાની બાળકી જમીન પર જ સૂતી હતી. ભાવનાબેન કૃપાને લેવા દોટ મૂકી અને એના જીવ કરતાં પણ વાલી એને દીકરીને ઘોડિયામાં સુવડાવી. એટલી જ વારમાં સાપ ક્યારે ભાવનાબેનની નજીક આવી ભાવનાબેનને ડંખ મારી દીધું. નાનકડી પુત્રીને ઘોડિયામાં સુવડાવી ભાવનાબેન હિંમત કરીને બહાર નીકળી ગામના લોકોને જાણ કરી. એમાંથી રમેશભાઈના
સારા એવા મિત્ર કાનજીભાઈએ રમેશભાઈને ફોન કરી જાણ કરી. રમેશભાઈ હાપડા ફાફડા થઈ એના ગામ પાછા આવ્યા. ત્યાં સુધીમાં ગામ લોકોના મદદથી ભાવનાબેન હોસ્પિટલે તો પહોંચી ગયા. પરંતુ ડૉક્ટરે કહ્યું કે સારવાર દરમિયાન ભાવનાબેન મૃત્યુ પામ્યા છે. ત્યાં તો એટલી વારમાં રમેશભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ સાંભળતાની સાથે જ રમેશભાઈની ઉપર જાણે દુઃખનો પહાડ તૂટે પડ્યો હોય એમ ચોધાર આંસુએ રડતા રમેશભાઈ ત્યાંને ત્યાં જ બેહોશ થઈ ગયા. થોડી વારમાં તો જાણે હોસ્પિટલ આખું રડવાના અવાજથી ગુંજી ઉઠ્યું. થોડી વાર રહીને રમેશભાઈને હોશ આવ્યો. દીકરીને આવ્યાને થોડો જ સમય થયો હતો ત્યાં ભગવાને એમના પર આવી રીતે સી મુસીબત આપી દીધી. દીકરી કૃપાની સામે જોતા રમેશભાઈ સાવ મંત્રમુગ્ધ થઈ ગયા. એમને કંઈ સમજાતું ન હતું. રમેશભાઈ હિંમત ભેગી કરી કૃપા માટે પોતાની જિંદગી ગુજારવાનું નક્કી કર્યું. પણ પત્નીના મૃત્યુની વેદના રમેશભાઈને દુઃખી કરી રહી હતી. રમેશભાઈ આ બધું બનવાને પોતાને જ દોષી કહેવા લાગ્યા. ભાવનાબેનની કમી એમને અચૂક રડાવી દેતી હતી. આ પતિ પત્નીના ખુશખુશાલ સંસારને જાણે કોની નજર લાગી ગઈ એ કંઈ સમજાતું ન હતું. સમય વીતતો ગયો. રમેશભાઈ અને કૃપા બંને બાપ દીકરી જાણે પાણી અને માછલીને જોઈ લો. રમેશભાઈ એના કાળજાના કટકા જેવી એની દીકરી કૃપાની ખુશી માટે પોતે પણ દુઃખ દર્દ ભૂલી એના માટે જીવતા થઈ ગયા. કૃપા પણ નિશાળે જવા જેવડી થઈ ગઈ. રમેશભાઈના કુટુંબના લોકો અવારનવાર એમને સમજાવતા કે હજુ દીકરી પણ નાની છે અને એને પણ માના છાયાની જરૂર છે અને તારી પણ ઉંમર ક્યાં નીકળી ગઈ છે. આ બધી વાતો સાંભળી રમેશભાઈ ગુસ્સે થઈ જતા અને કહેતા, હું મારી દીકરીને કોઈની કમી નહીં રહેવા દઉં. ક્યારેક કૃપા પિતા રમેશભાઈને કહેતી, પપ્પા મમ્મી ક્યાં છે? આ સવાલ રમેશભાઈને મૂંઝવણમાં મૂકી દેતો હતો. નાનકડા આ ફૂલકાને શું ખબર કે એની માતા ક્યાં છે? રમેશભાઈનું મન તો માનતું ન હતું અને એના હૃદય અંદર ચાલતો એવો વલોપાત કે પોતે ભાવનાબેન સિવાય કોઈ પણ પરાઈ સ્ત્રીને પોતાના જીવનમાં કોઈ જગ્યા નહીં આપી શકે. છતાં પણ કૃપાની આ લાગણી અને કુટુંબો લોકોની સલાહ ધ્યાનમાં લઈ રમેશભાઈ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. રમેશભાઈ અને તેના નવા પત્ની કાજલબેન અને કૃપા એ જ ગામમાં રહેવા લાગ્યા. કાજલબેનને રમેશભાઈએ બધી જ વાત કરી દીધી હતી. પરંતુ કાજલબેન કૃપા પ્રત્યે જરા પણ પ્રેમભાવ રાખતા ન હતા. સમય વીતતો ગયો. કૃપા પણ મોટી થઈ અને કાજલબેને પણ એક પુત્રને જન્મ આપ્યો. ઘરે આવેલ નાના ભાઈને જોઈને કૃપા ખૂબ જ ખુશ થઈ. પરંતુ કાજલબેનના સ્વભાવમાં કોઈ ફેરફાર ના થયો. રમેશભાઈ આ બધું જાણતા હતા પણ હવે એ લાચાર થઈ ગયા હતા. પોતે કૃપાનું પૂરેપૂરું ધ્યાન આપતા હતા. નાના ભાઈ આરવને લઈ કૃપા હસતી ખેલતી ખુશ રહેવા લાગી. એક દિવસ કાજલબેન કૃપા અને આરવ બજારમાં ગયા હતા. બજારમાં કાજલબેન આરવને બધી વસ્તુ અપાવતા હતા પણ કૃપા પર એમને એટલું કંઈ ધ્યાન ન આપ્યું હતું. મનથી નિરાશ થયેલી કૃપા આ જોઈને ઘણી અંદરને અંદર કોસવાતી હતી. પણ માતાની જેમ પ્રમાણ સ્વભાવ ધરાવતી કૃપા આ બધું થોડી જ વારમાં ભૂલીને પપ્પા રમેશભાઈ સાથે લાડકોડથી રહેતી. રસ્તામાં કાજલબેન અને આરવ સાથે ચાલતા હતા અને અચાનક પાછળથી માલ સામાન ભરેલો એક ભારે વાહન કાજલબેન તરફ આવતું હતું. કાજલબેનનું રસ્તા પર ધ્યાન ન હતું. સામે ઊભેલી કૃપા આ બધું જોતી હતી. એણે કાજલબેનને ઘણી બૂમો પાડી, મમ્મી મમ્મી સામે જુઓ. પણ રોડ પર વધારે અવાજના લીધે કૃપાનો અવાજ કાજલબેન સુધી પહોંચતો ન હતો. નાની એવી કૃપા કાજલબેનને બચાવવા કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવને જોખમમાં મૂકીને કાજલબેન અને આરવને પકડી કૂદી ગઈ. કાજલબેન અચાનક આવું બનતા કંપી ઉઠ્યા. એમણે ઝડપથી આરવને તેડ્યો અને રડવા લાગ્યા. કાજલબેન આરવને જોઈ કહેવા લાગ્યા, બેટા તને કંઈ થયું નથી ને? આરવ અને કાજલબેન બંનેને એક આંચ પણ આવી ન હતી. પરંતુ કાજલબેન આરવને જોઈને
કૃપાને ભૂલી જ ગયા. આ બંને મા દીકરાનો જીવ બચાવવાવાળી એક નાનકડી દીકરીના હાલ કોઈને ના કહી શકીએ એવા થઈ ગયા. મમ્મી કાજલબેન અને નાનકડા ભાઈને બચાવવા ગયેલી કૃપા લોહીથી લથપથ હાલતમાં નીચે પડી ગઈ હતી. કાજલબેન ગભરાઈને રમેશભાઈને જાણ કરે અને કૃપાને હોસ્પિટલ લઈ ગયા. કૃપાની હાલત ખૂબ નાજુક હતી. ડૉક્ટર એમને આઈસીયુમાં રાખવા માટે કહ્યું. કૃપા એના પરિવારની જાન બચાવવા માટે પોતે જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહી હતી. ડૉક્ટરના કહેવા મુજબ વાહન અથડાવાના લીધે કૃપાના માથા પર વાગ્યું હતું, જેના લીધે ડૉક્ટરે કહ્યું કે બની શકે માથા પર વાગવાને લીધે કૃપા એની યાદશક્તિ ખોઈ બેસે. આ સાંભળતાની સાથે રમેશભાઈને તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગતું હતું. હજી તો પત્નીની વેદના ગઈ ન હતી, ત્યાં તો એમની લાડકી પર આવી મુસીબત આવી પહોંચી. બાજુમાં ઊભેલા કાજલબેન મનમાં ને મનમાં ઘણો અફસોસ કરતા હતા અને પોતાને જ કહેતા કે ન જાણે મેં દીકરીને કેટલી હેરાન કરી છે, કેટલા અપશબ્દો કીધા છે અને કેવડું મોટું પાપ કર્યું છે. છતાં આ નાનકડી દીકરીએ પોતાના જીવની પરવા ન કરતા મારો અને મારા દીકરાનો જીવ બચાવ્યો. શું એ મને પોતાની સગીમાં સમજતા હોય તો શું હું એને પોતાની સગી દીકરી ના કરી શકું? આ મનમાં ને મનમાં વિચારતા કાજલબેન કૃપા પાસે આવ્યા અને બોલ્યા, બેટા કૃપા, મને માફ કરી દેજે. મેં આજ સુધી તારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે, છતાં પણ તે તારો જીવ જોખમમાં નાખી મારી અને આરવની જિંદગી બચાવી છે. કૃપાને હજુ થોડું જ હોશ આવ્યું હતું. એ બસ કાજલબેન સામે જોતી હતી અને જોઈ કાજલબેન બોલ્યા, બેટા કંઈક તો બોલ. કૃપાએ ધીમા અવાજે બોલી, તમે કોણ છો? આ સાંભળતા જ કાજલબેન સ્તબ્ધ થઈ ગયા. એ દોડીને રમેશભાઈને બોલાવ્યા. રમેશભાઈ કૃપાના રૂમ તરફ દોડ્યા અને કૃપાને કે બેટા તને કેમ છે હવે? કૃપા ફરીથી બોલી, હું તમને નથી ઓળખતી. આ સાંભળતા જ રમેશભાઈ જાણે તો એનો આત્મા સળગી ગયો હોય એવું લાગતું હતું. એમનું આ દુઃખ શબ્દોમાં વર્ણવાય એવું ન હતું. કાજલબેન પોતાનું મન કઠણ કરી રમેશભાઈને સંભાળતા કહ્યું, તમે આમ ઢીલા ન પડો. તમે જ આવું કરશો તો આપણી દીકરી કૃપાને કેમ સંભાળશું? કાજલબેનને હવે પોતાના કરેલા કર્મનો ઘણો અફસોસ હતો, એટલે હવે એમણે નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું. કાજલબેન હજુ તો રમેશભાઈને સમજાવતા જ હતા ત્યાં ડૉક્ટર આવ્યા અને કહ્યું, રમેશભાઈ, તમારી દીકરીને મગજમાં થોડો ઊંડો ઘા વાગ્યો છે, એટલે એની યાદશક્તિ ખોઈ બેઠી છે, પરંતુ હવે તમારે એની ખાસ કાળજી રાખવાની છે. કાજલબેન બોલ્યા, ડૉક્ટર સાહેબ, અમે અમારી દીકરીને પૂરેપૂરી માવજત રાખીશું. એને એની જાનની પરવા કર્યા વગર અમારો જીવ બચાવ્યો. થોડા જ દિવસ થયા અને કૃપાને હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવી. રમેશભાઈ પાસે હવે આશાની કોઈ કિરણ દેખાતી ન હતી અને મનથી સાવ હારી ગયેલ આ પિતાની વેદના કોઈ કેમ સમજી શકે? સામે કાજલબેન કૃપાની ખૂબ જ કાળજી રાખતા એમને વિશ્વાસ હતો કે ભગવાન આ નાની બાળકી સામે જરૂર જોશે. ગામ લોકો પણ રમેશભાઈને આશ્વાસન આપતા કે તમે તો બધાના બગડતા કામ સુધાર્યા છે, તો ભલા તમે કેમ આમ ના હારી જાઓ છો? આપણી દીકરી સાજી થઈ જશે. દિવસો વીતતા ગયા. કૃપાની તબિયતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા ના મળ્યો. રમેશભાઈ વધુને વધુ ચિંતાતુર થતા. કાજલબેન એમના માસીના કહેવા મુજબ કૃપાને સારું થઈ જાય એ માટે આખરી માનતા રાખી. એમણે કહ્યું, ભગવાન જોઈએ તો મારો જીવ લઈ લે, પરંતુ અમારી દીકરીને પહેલાં જેવી હસતી ખેલતી કરી દે. સામે રમેશભાઈ પણ પોતાની વહાલી દીકરી માટે ખુલ્લા મને પગે રહેવાની માનતા રાખી. એમણે નક્કી કર્યું, જ્યાં સુધી કૃપા સરખી નહીં થઈ જાય ત્યાં સુધી પોતે ઉઘાડા પગે રહેશે. ઉનાળાનો સમય હતો અને રમેશભાઈ આવી આખરી માનતા લઈને બેઠા હતા. ગામના લોકો પણ રમેશભાઈ અને કાજલબેનને હિંમત આપતા અને કહેતા, તમારી શ્રદ્ધામાં કોઈ ખોટ નથી અને અમે પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ છીએ કે કૃપા સાજી થઈ જાય
અંતે એક દિવસ આ કાળઝાળ દુકાળમાં એક વરસાદનું ટીપું પડ્યું હોય એમ કૃપાની તબિયતમાં થોડો ફેરફાર દેખાયો. આજે ભાવનાબેન ગયા એને પૂરા 3 વર્ષ થઈ ગયા હતા અને એ જ દિવસે જાણે કોઈ ચમત્કાર થયો હોય એવી રીતે કૃપાએ પોતાના પિતા રમેશભાઈ પાસે આવી અને કહ્યું, પપ્પા, કેમ આમ બેઠા છો? આ સાંભળી રમેશભાઈ એકીટસે કૃપા તરફ જોતા રહી ગયા. એ ઝડપભેર ઊભા થયા અને બોલ્યા, બેટા, તું સાજી થઈ ગઈ? દોડીને કાજલબેનને બોલાવ્યા કે જલ્દી આવો. કૃપાને બધું યાદ આવી ગયું. કાજલબેનને પણ ખુશીનો કોઈ પાર ના રહ્યો. એ અને આરવ દોડતા દોડતા કૃપા પાસે આવ્યા. કાજલબેને કૃપાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારી દીકરી, ભગવાને અમારી સાંભળી લીધી અને એક નિર્દોષની જિંદગી બચાવી લીધી. કૃપાને હજુ થોડું જ યાદ આવ્યું હતું એટલે કાજલબેને કીધું કે અત્યારે કંઈ વાત ન કરીશ, તું અહીંયા બેસ. કૃપાને ઘરમાં બેસાડી રમેશભાઈ અને કાજલબેન મંદિર તરફ ગયા અને ભગવાનનો આભાર માન્યો. પછી રમેશભાઈ પણ આ ખુશ ખબર ગામ લોકોને પણ જણાવી દીધી. ગામના લોકો પણ આ વાત સાંભળી હરખભેર રમેશભાઈના ઘર દોડી આવ્યા. દીકરી કૃપાને પહેલાં જેવી હસતી ખેલતી જોઈ બધાના મોઢા પર એક ખુશીનું સ્મિત હતું. આ વાત પરથી રમેશભાઈને થયું કે ભગવાનની ઘેર દેર હોય છે, અંધેર નહીં. પછી કાજલબેને પણ કૃપાને લઈને રાખેલી માનતા પૂરી કરી અને આખા ગામ લોકોને જમવાનું આમંત્રણ આપ્યું. રમેશભાઈના ઘરે આજે આ દિવસ કોઈ પ્રસંગથી કમ ના હતો. બધાનો હસતો ચહેરો કૃપા માટેનો પ્રેમ પાણીની જેમ દર્શાવતો હતો. આ ઘટનાને કાજલબેનને કૃપા પ્રત્યેનો માતૃપ્રેમ પણ જગાડી દીધો. હવે રમેશભાઈનું પરિવાર પહેલાંની જેમ હસતું ખેલતું થઈ ગયું. કૃપા અને કાજલબેન જાણે તો એકબીજાની મા દીકરી કરતાં સહેલીઓ વધારે માની લો એવી રીતે રહેવા લાગ્યા. સાથે કૃપા કાજલબેનને ઘરમાં પણ મદદ કરવા લાગી. પિતા રમેશભાઈ અને માતા ભાવનાબેનને સુપુત્રી એના માતા પિતા જેવી સ્વભાવે સેવાભાવી અને બધી જ વસ્તુમાં પૂર્ણ હતી. રમેશભાઈ કૃપાને બીજા શહેર ડૉક્ટરની ડિગ્રી કરવા માટે મોકલી. જોતજોતામાં કૃપા પણ ડૉક્ટર બની ગઈ. હવે તો કૃપાના નામની આગળ ડૉક્ટર શબ્દ લાગી ગયો હતો. રમેશભાઈ અને કાજલબેનને કૃપા પર ગર્વ હતો. થોડા સમય પછી કૃપા પર ઘરે પાછી ફરી શહેરમાં રહી ડૉક્ટરી કરવા કરતાં મા બાપે આપેલા સંસ્કારને જાળવી રાખવા એણે પોતાના જ વિસ્તારના લોકોને મદદ માટે સુવિધા મળી રહે એ માટે પોતાના જ ગામમાં હોસ્પિટલ બનાવ્યું. બંને માતાઓની છત્રછાયામાં રહેલી કૃપાએ આ હોસ્પિટલનું નામ રાખ્યું માતૃછાયા. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.